જુવાર ખરીદીની મર્યાદા ઘટાડવાના નિર્ણય સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે ખેડૂતો દ્વારા ગુજરાત સરકારના જુવાર ખરીદી સંબંધિત નિર્ણય સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં આજે ખેડૂતો એકત્ર થઈ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી છે. ખેડૂતોના કહ્યા મુજબ સરકારે જુવારની ખરીદીની મર્યાદા પ્રતિ હેક્ટર 18.50 ક્વિન્ટલમાંથી ઘટાડી 10 ક્વિન્ટલ કરી દીધી, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતી પાછળ વધતા ખર્ચ, મહેનતની સરખામણીએ ખરીદીની મર્યાદામાં કરાયેલો ઘટાડો અન્યાયી છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ સરકારના આ નિર્ણયને ખેડૂત વિરોધી ગણાવ્યો હતો અને અગાઉ અમલમાં રહેલી 18.50 ક્વિન્ટલ પ્રતિ હેક્ટરની મર્યાદા યથાવત રાખવાની માંગણી કરી હતી. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે જો સરકાર આ નિર્ણય પર પુનઃવિચાર નહીં કરે અને જૂની ખરીદી મર્યાદા પુનઃ લાગુ નહીં કરે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આવેદનપત્ર સ્વીકાર્યા બાદ કલેક્ટર કચેરી દ્વારા ખેડૂતોની રજૂઆત સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આજે એમએસપીના ભાવથી જે જુવારની ખરીદી કરવામાં આવતી હતી, ડભોઈ તાલુકાની અંદર સૌથી વધારે જુવારનું વાવેતર થયેલું છે અને એના આધારે સરકારે જે એમએસપીના ભાવથી રજિસ્ટ્રેશન કરેલા હતા અને સદર 1લી તારીખે એક સર્ક્યુલર બહાર પાડી અને જુવારની ખરીદીની અંદર જે જથ્થો આવતો હતો જથ્થો ઘટાડી અને અડધો કરી દેવામાં આવેલ છે. એ બાબતે ખેડૂતો રોષે ભરાયેલા છે અને એના કારણે આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવેલ છે. આવેદનપત્ર આપ્યું છે. આગળ જો તમારી આ માંગણીને નિવારણ નહીં આવે તો અમારી માંગણીનું નિવારણ નહીં થાય તો આગળ ગાંધીનગર સુધી અમારા ખેડૂતો તૈયાર છે જવા માટે અને ઉગ્ર આંદોલન માટે પણ તમામ ખેડૂતો તૈયાર છે. જો સરકાર અમારી વાતને ધ્યાન નહીં લે તો અમે આંદોલન કરી અને સરકારનું ધ્યાન અમારી તરફ ખેંચવાની ક્ષમતા રાખીએ છીએ. જગતના તાત કહે છે તો અમે બતાવવાની તૈયારી રાખીએ છીએ કે કેવી રીતે જગતના તાત થઈએ છે. આગામી સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે એમએલએનું, શું કહેશો? અમારે અત્યારે ખેડૂતોના મુદ્દાને લઈને ચાલીએ છીએ અને રાજકારણની અંદર અમારે ઉતરવાનું કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં અને કારણ પણ નહીં. ખેડૂતના માટે જીવીએ છીએ, ખેડૂતની માટે કામ કરીએ છીએ અને ખેડૂતના મુદ્દા લઈને ચાલીએ છીએ. રાજકારણીઓ રાજકારણ કરશે, અમને એમનાથી કોઈ ફરક નહીં પડતો. એમને રાજકારણ કરવું હોય તો અમારી જોડે આવીને ઊભા રહે અને ખેડૂતોને સહયોગ આપે. આખો તાલુકો ખેડૂતોનો છે. સરકાર સામે શું અપેક્ષા રાખો? સરકાર સામે અમારી એવી અપેક્ષા છે કે વહેલામાં વહેલી તકે જે ખેડૂત વિરોધી ઠરાવ પાસ કરેલો છે એ ઠરાવ રદ થાય અને ખેડૂતોને ન્યાય થાય, એની માટે અમારી માંગ છે. અને સમયસર એનું નિરાકરણ આવે ને એ વધારે જરૂરી છે. પાર્થ પટેલ.